આજે છે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ને આપણે પણ એ જ વિશે વાત કરીશું. મારું નામ ડૉક્ટર પારુલ શાહ છે. હું સાયકોલોજિસ્ટ, ગ્રાફોલોજિસ્ટ, વર્કશીટ ડિઝાઇનર અને ફોનિક્સ એક્સપર્ટ છું. આજે છે રાષ્ટ્રીય કન્યા દિવસ એટલે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે. આપણે કહીએ ને દીકરી તો વાલનો દરિયો. દીકરી એક કુળ નહીં બે કુળ ઉજવાડે છે. સો આપણે બચપનમાં જ દીકરીને પણ દીકરાની જેમ સેમ એજ્યુકેશન આપીએ, સેમ રીતે ટ્રીટ કરીએ તો જ એ આગળ જઈને બે કુળ ઉજવાડી શકશે. સો આપણે આપણી દીકરીઓને પણ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપીએ, ઇક્વલ ચાન્સ આપીએ કે એ પણ પોતાને પ્રૂવ કરી શકે, પોતે આગળ વધી શકે. કેમ કે અગર એ આગળ વધશે તો જ એની આગળ ફેમિલીને એ આગળ પાડી શકશે. આપણું જે ઘર છે એનું એટમોસ્ફિયર છે જે એ બધું એક હાઉસવાઈફ પર ડિપેન્ડ કરે છે ને એ જ હાઉસવાઈફ આજે તો દીકરી છે આપણી. સો અગર આપણે આપણી દીકરીને પ્રોપર શીખવાડીએ કે બેલેન્સ કેમ કરવાનું છે, આપણે એને ભણાવીએ છીએ, એ જઈને આગળ કામ પણ કરે, પણ એની સાથે ઘર કેમ મેનેજ કરવાનું એ પણ શીખવાડવાનું બહુ જ જરૂરી છે. કેમ કે આજકાલ દીકરીઓ અગર ભણી લે છે, કામ કરે છે તો એમને એમ થાય છે કે અમે લોકો ઘરના કામ શું કામ કરીએ. પણ તમે પોતાના માટે શીખો ઘરના કામ. કેમ કે ભલે તમે કેટલા બી વર્કર રાખો, કેટલું બી તમે હેલ્પર્સ રાખો, પણ ઘણીવાર એવું ટાઈમ આવે છે કે તમને પોતાનું કામ પોતે કરવું જ પડે છે. અને અગર કોઈ નથી આવતું, કાં કોઈ એમરજન્સી છે કે કાંઈ મહેમાન આવે છે કે કાંઈ પણ એવું થાય જ્યારે કે તમારું હેલ્પર નથી તો તમે હેન્ડીકેપ ન થઈ જાઓ. તો અગર તમને આવતું હોય તો તમે કરી શકશો. સો આપણે એ લોકોને ભણાવીએ, એ લોકોને જોબ કરવા આપીએ, પોતાનું સ્ટાર્ટઅપ કરવો તો એમાં હેલ્પ કરીએ, પણ સાઈડ બાય સાઈડ એ લોકોને ઘરનું કામ પણ શીખવાડીએ. શીખવાનું એ મતલબ નથી કે રોજ કરવું પડશે, રોજ તમે ન કરો, પણ એટલીસ્ટ જ્યારે કરવું હોય ત્યારે તમને આવવું જ જોઈએ. સો આપણે આપણી દીકરીને એ રીતે બ્રોટઅપ કરીએ કે એ સેલ્ફ ડિપેન્ડન્ટ હોય, એ બીજા કોઈ પર કોઈ પણ કામ માટે ડિપેન્ડન્ટ ન હોય. ફાઇનાન્શિયલી ફ્રીડમ એને હોય, એ પોતાનું અર્ન કરી લે, એટલું એ સ્ટ્રોંગ આપણે એને બનાવીએ અને પોતાની લાઈફમાં એને જે પણ કામની જરૂર હોય એ બધું એને આવવું જોઈએ, તાકે એ બીજા કોઈ હેલ્પર પણ ડિપેન્ડ ન હોય, કાં હસબન્ડ પણ ડિપેન્ડ ન હોય, કાં ફેમિલી પર ડિપેન્ડ ન હોય. તો એને આપણે સ્ટ્રોંગ અને સેલ્ફ ડિપેન્ડન્ટ કરીને અગર મોકલીએ તો પછી ત્યાં સેટ થવું એના માટે બહુ ઇઝી થઈ જશે. પોલિશ થઈને અગર જશે સાસરે પણ તો ત્યાં સેટ કરવાનું એના માટે બહુ ઇઝી થઈ જશે. તો આજે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે છે એટલે આપણે આ એટલીસ્ટ એક કંઈ એવું